તો આપણે સમજીએ કે આ કોરલ રીફ જે છે એ શું છે। પહેલાં તો નીચે જે છે એ આકૃતિ આપેલી છે એ કોરલ રીફ છે। આવું તમે જોયેલું જ હશે। આવું જ્યારે આ દરિયા કિનારાની અંદર અથવા તો દરિયાની અંદર જે છે આ જોવા મળતું હોય। જ્યારે આપણે આવી વસ્તુ જોઈએ ને તો આપણને એવું લાગે કે આ વનસ્પતિ છે, આ ટ્રી છે, પ્લાન્ટ છે, કારણ કે જોતા જેવું લાગે છે। પણ અહીંયા મેઇન વસ્તુ આપણે સમજવાની છે કે કોરલ રીફ એ કોઈ વનસ્પતિ નથી, બટ લિવિંગ એનિમલ, એ એક પ્રાણી છે, અને એ પણ પાછું કેવું જીવતું પ્રાણી છે, એ એક સજીવ છે, લિવિંગ ઓર્ગેનિઝમ છે। હવે કોરલ જે છે ને કોરલ રીફ એ બને કઈ રીતે? તો કોરલ રીફની અંદર પહેલાં તો બે વસ્તુ હોય। કોરલ હેઝ અ સિમ્બાયોટિક રિલેશનશિપ, each gives something to the other and gets something back in return, with zooxanthellae microscopic algae which live on coral। તો સમજો જે આ કોરલ રીફ છે ને કોરલ રીફ એની અંદર ટોટલ બે પ્રકારની વસ્તુ જોવા મળે। એક તો એલ્ગી અને એક તો એનિમલ, એ પ્લસ એ। એક તો એલ્ગીનો મતલબ શું થાય? એલ્ગીનો મતલબ આપણે જેને દેશી ભાષામાં લીલ કહીએ, લીલ, જે આપણે લીલા કલરની જે છે પાણી એમને પડ્યું રહે જે જામી જાય એ લીલ। અને બીજું એ એટલે શું? તો કે એનિમલ। એ એનિમલનું નામ શું? એ એનિમલનું નામ જ કોરલ। જ્યારે આ લીલ અને આ કોરલ આ બંને ભેગા થઈને ત્યારે એને કોરલ રીફ કહેવામાં આવે। ત્યારે એને શું કહેવામાં આવે? કોરલ રીફ। લીલ એલ્ગી જે છે એ પણ સજીવ છે, આ કોરલ જે છે એ શું છે? એ એક પ્રકારનું પ્રાણી છે, એક પ્રકારનું એનિમલ છે। બીજું આ જે લીલ જે છે એ લીલનું નામ શું? તો આ લીલનું નામ જે છે ને એ ઝૂઝેન્થેલી, એનું નામ જે છે એ તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં લખવાનું છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, ઝૂઝેન્થેલી। તો ઝૂઝેન્થેલી નામની લીલ છે। ફરીથી સમજો કોરલ રીફ શું છે? તો કોરલ રીફની અંદર ટોટલ બે પાર્ટ આવેલા હોય છે, બે વસ્તુ આવેલી હોય છે। એક તો કોરલ કે જે એક પ્રાણીનું નામ છે, અને બીજું એક જે છે એ એક એલ્ગી આવેલી હોય છે, એ એલ્ગીનું નામ છે ઝૂઝેન્થેલી। અને આ બંનેની વચ્ચેનો સંબંધ કેવો હોય છે? તો કે બંનેની વચ્ચેનો સંબંધ જે છે ને એ સિમ્બાયોટિક રિલેશન હોય છે, સિમ્બાયોટિક રિલેશન। તો આ શબ્દ, આ કીવર્ડ જે છે એ પણ તમારા આન્સરમાં આવવો જોઈએ, સિમ્બાયોટિક રિલેશન। સિમ્બાયોટિક રિલેશનનો મતલબ શું? સિમ્બાયોટિક રિલેશન એટલે કે એવો સંબંધ કે જેની અંદર બંને જે છે, બંનેને ફાયદો થતો હોય, જેની અંદર શું હોય? બંનેને ફાયદો થતો હોય। એટલે કે આમાં કોરલ જે છે એને પણ ફાયદો થશે, અને જે ઝૂઝેન્થેલી જે છે એને પણ ફાયદો થશે। તો સિમ્બાયોટિક રિલેશન એટલે આપણે જોયું કે જેમાં બંનેને ફાયદો થતો હોય, પ્લસ આવશે, બંનેને શું થતો હોય? ફાયદો થતો। તો મતલબ કે આ કોરલ નામનું એનિમલ જે છે, કોરલ નામનું પ્રાણી, એને પણ ફાયદો થશે, આ ઝૂઝેન્થેલી નામની લીલ એલ્ગી જે છે એને પણ ફાયદો થશે। તો બેયને કઈ રીતે ફાયદો થાય એ સમજીએ। કોરલ એક એનિમલ છે એટલે કે પ્રાણી છે। હવે તમે એક વસ્તુ જોયેલી હશે કે પ્રાણીઓ જે છે ને, પ્રાણીઓ એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, પોતાનો ખોરાક જાતે બનાવી શકે। આખી દુનિયાની અંદર ખાલી આ વનસ્પતિ જે છે ને એ જ તો પોતાનો ખોરાક જાતે બનાવી શકે। કઈ રીતે? તો કે ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી। એવી જ રીતે આ જે એલ્ગી હોય ને, એલ્ગી એટલે કે લીલ, આ લીલ પણ પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવી શકે છે। તો હવે આની અંદર થશે શું? એક તો કોરલ હશે અને એક તો આ ઝૂઝેન્થેલી હશે। તો ઝૂઝેન્થેલી જે છે એ એલ્ગી એટલે કે લીલ છે, તો એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવશે। તો પોતાનો ખોરાક જે જાતે બનાવશે તો કોરલ એની પાસેથી ખોરાક જે છે એ લઈ લેશે। એટલે હકીકતમાં આ જે લીલ, આ જે ઝૂઝેન્થેલી જે છે એ કોરલ નામના પ્રાણીને શું આપશે? તો કોરલ નામના પ્રાણી અને એ શું આપશે? ખાવાનું આપશે, ખોરાક આપશે। તો એના બદલામાં કોરલ ઝૂઝેન્થેલીને શું આપશે? એના બદલામાં કોરલ જે છે એ ઝૂઝેન્થેલીને રહેવા માટેની જગ્યા આપશે। શું આપશે? રહેવા માટેની જગ્યા। કારણ કે કોરલ જે છે એ કેવું હશે? કોરલ એક રીતે CaCO3નું બનેલું હશે। એનું કવચ જે છે ને એ હાર્ડ હશે, ખૂબ જ કઠણ હશે, ખૂબ જ કડક હશે, પથ્થર જેવું હશે। હકીકતમાં મેં તમને કીધું કે આ હકીકતમાં કોરલ એટલે શું? હકીકતમાં કોરલ એટલે ચૂનાનો પથ્થર જ છે। આને તમે ચૂનાનો પથ્થર જ સમજી લો। આ કોનું બનેલું હોય? તો કે CaCO3નું। CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એ ચૂનાના પથ્થર જે છે ને એનું જ અણુસૂત્ર છે, તો એ બનેલું એનું જ હોય। તો આ જે એલ્ગી જે છે ઝૂઝેન્થેલી, એને રહેવા માટે સેફ, સુરક્ષિત જગ્યા મળી રહેશે આ પથ્થરોની અંદર। આ જે છે એ રક્ષણ કરશે અલગ અલગ માછલીથી, અલગ અલગ જે દરિયાનો જે મોટા મોટા મોજા ને એ બધું આવે તો એ બધાથી રક્ષણ કરશે। ફરીથી જોઈએ કોરલ રીફની અંદર બે વસ્તુ હોય, એક તો એનિમલ અને એક તો એલ્ગી। આ એલ્ગીનું નામ શું છે? એલ્ગીનું નામ છે ઝૂઝેન્થેલી, જ્યારે એનિમલનું નામ શું છે? કોરલ। આ બંનેની વચ્ચે સિમ્બાયોટિક રિલેશન હોય, એટલે કે આ જે એલ્ગી જે છે, એલ્ગી એ ફોટોસિન્થેસિસથી પોતાનો ખોરાક બનાવશે, અને આ જે ખોરાક જે છે એ આ કોરલને આપશે, એટલે કે આ એનિમલ પ્રાણીને આપશે। એના બદલામાં આ એનિમલ, આ કોરલ નામનું એનિમલ એ ઝૂઝેન્થેલીને, એલ્ગીને શું આપશે? તો એના બદલામાં એ જે છે એ એને રહેવા માટેનું સેફ પ્લેસ, એટલે કે લિવિંગ પ્લેસ, રહેવા માટેની જગ્યા જે છે એ પૂરી પાડશે। બરાબર। હવે આપણે જોઈએ કે અહીંયા શું છે। It means instead of living on the sea floor, the algae lives up on the coral, which is closer to the ocean surface, and so that the algae gets adequate light. તો એલ્ગી જે છે એ ક્યાં રહેશે? તો કે કોરલની અંદર રહેશે, કોરલ નામનું પ્રાણી જે છે એની અંદર રહેશે, જેના કારણે શું થશે? એને એક તો રક્ષણ મળશે, અને બીજું એડિક્યુએટ લાઇટ એટલે કે પૂરતા પ્રમાણમાં પ્રકાશ જે છે એ પણ મળી રહેશે। હવે આગળ જોઈએ
zooxanthellae assist the coral in nutrient production થ્રુ ઇટ્સ ફોટોસિન્થેસિસ એક્ટિવિટી. મેં તમને કીધું કે zooxanthellae શું છે, એક પ્રકારનું એલ્ગી છે, એક પ્રકારની લીલ છે. તો એ કોરલને મદદ કરશે ન્યુટ્રિયન્ટ આપવામાં, ન્યુટ્રિયન્ટનું પ્રોડક્શન કરવામાં, કારણ કે zooxanthellae ફોટોસિન્થેસિસ એક્ટિવિટીથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનો ખોરાક બનાવશે અને આ ખોરાક જે છે એની અંદરના અમુક ન્યુટ્રિયન્ટ, અમુક પોષક તત્વો જે છે એ કોરલને આપશે. ધીસ એક્ટિવિટીઝ પ્રોવાઇડ ધ કોરલ વિથ ફિક્સ્ડ કાર્બન કમ્પાઉન્ડ. આના કારણે કોરલને શું મળી જશે? ફિક્સ્ડ નિશ્ચિત માત્રામાં કાર્બન કમ્પાઉન્ડ મળી જશે, જેના કારણે એને એનર્જી મળશે અને એન્હાન્સ્ડ કેલ્સિફિકેશન એ બધું થશે અને મેડિટેડ એલિમેન્ટ ન્યુટ્રિયન્ટ ફ્લક્સ. એક રીતે આ કોરલ જે છે, કોરલ એને ન્યુટ્રિશન, પોષણ પૂરું પાડવાનું કાર્ય એ આ લીલ, zooxanthellae નામની લીલ જે છે એ કરશે ફોટોસિન્થેસિસ પ્રક્રિયાથી. The tissue of corals themselves are actually not the beautiful colors of the coral reef, but are instead clear. The coral receive their coloration from the zooxanthellae living within their tissue. હવે આપણે જ્યારે આ કોરલ રીફને જોઈએ ને તો આપણને ખૂબ જ બ્યુટીફુલ, સુંદર, કલરફુલ જે છે એ આ લાગતું હોય, એટલે કે આખું દ્રશ્ય જે છે ને એ કલરફુલ લાગતું હોય. પણ હકીકતમાં કોરલ નામનું પ્રાણી જે છે ને, કોરલ નામનું પ્રાણી એ કોઈ કલર નથી, એની પાસે તો કોઈ કલર નથી. કોરલ નામનું પ્રાણી જે છે ને એ તો વ્હાઇટ જ છે, એ તો વ્હાઇટ જ છે. પરંતુ કોરલ નામના પ્રાણીની અંદર જે લીલ રહે છે, એટલે કે જે આ એલ્ગી રહે છે, એલ્ગી, એ એલ્ગીના કારણે એને અલગ અલગ પ્રકારનો કલર મળે છે. અને તમે જોયેલું જ હશે, આ એલ્ગી જે છે લીલ એ અલગ અલગ પ્રકારની હોય. અમુક જગ્યાએ લીલી હોય, લીલી તો તમે તમારા આજુબાજુમાં જોયેલી જશે. આ લીલા સિવાય બીજી પણ બ્લુ ને રેડ ને આવી અલગ અલગ પ્રકારની લીલી હોય. અને આ જે એલ્ગી, zooxanthellae નામના એલ્ગી, એના જે ટિશ્યુ, એની જે અલગ અલગ પેશી, એના જે અલગ અલગ કોષ છે ને એના કારણે જે છે એ આ કલરફુલ દેખાતું હોય છે. પ્રશ્ન ઘણી બધી વાર MCQમાં એવો પણ પૂછાઈ શકે, કોરલ રીફને કલર જે છે, કલર એ કોના દ્વારા મળે છે? તો zooxanthellae નામની લીલ જે છે એના એલ્ગી દ્વારા મળે છે. તો હોસ્ટ કોરલ પોલિપ્સ, જો અહીંયા એક બીજી વસ્તુ સમજવાની છે, પોલિપ્સ પણ હોય. પોલિપ્સ ઇન રિટર્ન પ્રોવાઇડ્સ ઇટ્સ zooxanthellae વિથ અ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ ટુ લીવ વિધિન. હવે આજે આપણે કોરલ જેનું નામ આપ્યું ને, કોરલ એટલે શું? તો કે કોરલ એક પ્રકારનું પ્રાણી છે. આ પ્રાણીનું બીજું નામ પોલિપ્સ છે. આ પ્રાણીનું બીજું નામ પોલિપ્સ છે. અથવા તો આ જે કોરલ એટલે મેં તમને શું કીધું કે CaCO3, ચૂનાનો પથ્થર. તો આ બહુ મોટો ચૂનાનો પથ્થર હોય, તો આ બહુ મોટો ચૂનાનો પથ્થર, અથવા તો આ બહુ મોટું સજીવ છે. તો આ બહુ મોટું સજીવ બને કઈ રીતે? તો આ બહુ મોટું સજીવ જે છે ને એ પોલિપ્સ દ્વારા બનેલું હોય. નાના નાના પોલિપ્સ જે છે ને એના દ્વારા બનેલું હોય. હવે પોલિપ્સ શું છે એ સમજો. પોલિપ્સ એ એકદમ નાના નાના સજીવ છે. હવે આ એક પોલિપ્સ, આ બીજું પોલિપ્સ, આ ત્રીજું પોલિપ્સ, આ ચોથું પોલિપ્સ. આ પોલિપ્સ કોણ છે? તો કે નાના નાના સૂક્ષ્મ જીવો છે. હવે જેવા જેવા આ સૂક્ષ્મ જીવો જે છે એ મરતા જશે. તો મરશે તો શું બનશે? તો મરશે તો આમનું જે છે એ ખવાણ થશે, એનું જે છે શું થઈ છે? ખવાણ, ડીકમ્પોઝિશન થશે. અને આમનો મૃતનો ટેકરો બનશે. આ મૃતનો શું બનશે? ટેકરો બનશે. અને આ જે ટેકરો જે છે ને, ટેકરો, એને જ તો કોરલ રીફ કહેવાય. એને જ તો શું કહેવાય? કોરલ રીફ. અને આ એટલે કે આ આ જે પોલિપ્સ છે, નાના નાના પોલિપ્સ, એ બધા મરતા જશે. એ બધા મરી અને ભેગા થઈ જશે. ભેગા થશે એટલે શું બની જશે? કોરલ બની જશે. એટલે ટૂંકમાં વાત કરો કે નાનું હોય તો પોલિપ્સ કહેવાય અને મોટું થઈ જાય તો એને કોરલ કહી દેવાય. એટલે તો કોરલ રીફ જે છે એને પરવાળા પણ કહે છે. પરવાળા એટલે શું? તો પરવાળા એ આ પોલિપ્સનું જ ગુજરાતી છે. અને ઘણી બધી વાર આને મૃતકોનો ટેકરો પણ કહે છે. મૃતકોનો ટેકરો કેમ? કારણ કે મેં તમને કીધું પોલિપ્સ જે છે એ મરી ગયા હોય એટલે ચૂનાના પથ્થરમાં કન્વર્ટ થઈ ગયો હોય અને બધા ભેગા થાય એટલે જે છે એ કોરલ કહેતો હોય. અને ઘણી બધી વાર ગુજરાતીમાં આ કોરલ રીફનું ગુજરાતી ખરાબાની જમીન પણ કીધેલું હોય છે. ખરાબાના ટાપુ, ખરાબા. તો ખરાબો કેમ કહે છે? એ પણ આ પોલિપ્સ અને કોરલના કારણે કહેતા હોય છે. બરાબર. તો હવે હું તમને 2-3 કીવર્ડ કહું છું. આટલા કીવર્ડ જે છે એ તો તમારા એક્ઝામના આન્સરની અંદર આવવા જોઈએ. પહેલાં તો શું કે આ કોરલ રીફ શું છે? તો કોરલ રીફની અંદર એક તો કોરલ નામનો કીવર્ડ આવવો જોઈએ, એક તો એલ્ગી નામનો કીવર્ડ આવવો જોઈએ, કોરલ એટલે કે એનિમલ એ આવવું જોઈએ. આ કોરલ એનિમલ એ શું છે? તો કે ઇટ ઇઝ ધ સમ ઓફ પોલિપ્સ. તો પોલિપ્સ નામનો કીવર્ડ જે છે આવવો જોઈએ. આ કોરલ નામનું એનિમલ અને એલ્ગીનું નામ શું છે? તો કે zooxanthellae. આ બંને વચ્ચે સંબંધ છે. કયો સંબંધ છે? તો કે સિમ્બાયોટિક. આટલા કીવર્ડ જે છે એ બધા તમારા આન્સરની અંદર આવવા જોઈએ. તો આ પોલિપ્સ જે છે, પોલિપ્સ એને પણ સંરક્ષણ જે છે એ મળી રહે છે. there are 2 types of coral. હવે કોરલ બે પ્રકારનો, એક તો હાર્ડ કોરલ અને એક તો સોફ્ટ કોરલ. હકીકતમાં હોય તો ચૂનાના પથ્થર જ, જેમ કે સી ફેન્સ અને ગોર્જોનિયન્સ. ઓનલી હાર્ડ કોરલ્સ બિલ્ડ રીફ. આ રીફ જે છે ને એ હાર્ડ કોરલની અંદર જ જોવા મળે છે, સોફ્ટની અંદર જોવા મળતી નથી. ધ બિલ્ડર્સ ઓફ ધ કોરલ રીફ આર ટાઇની એનિમલ્સ. જો મેં તમને કીધું કે આ જે રીફ જે છે, કોરલ રીફ, એ બનાવે કોણ? તો કે ટાઇની એનિમલ્સ, નાના નાના જે પ્રાણીઓ હોય. નાના નાના પ્રાણીઓ કોણ હોય? તો કે પોલિપ્સ. મેં તમને અત્યારે તો કીધું પોલિપ્સ. પોલિપ્સ એ જ હકીકતમાં કોરલ છે. પોલિપ્સ જે છે એ જ હકીકતમાં કોરલ છે. પરંતુ પોલિપ્સ જે છે એ ખૂબ નાના હોય, ખૂબ નાના સજીવો હોય, ખૂબ નાના પ્રાણીઓ હોય, શ્વસનની ને એ બધી ક્રિયા કરતા હોય. પરંતુ માની લો કે આ પોલિપ્સ મરી ગયા તો આ બધા પોલિપ્સ મરી અને ભેગા થઈ જાય, બધા જોઈન્ટ થઈ જાય અને પથ્થર બની જાય. અને શું બની જાય? પથ્થર બની જાય. અને આ જે પથ્થરની રચના થઈને એને તો કહી દે રીફ. એનું નામ જ શું આપી દીધું છે? રીફ આપી દીધું છે. ખ્યાલ આવ્યો કે નહીં?
એઝ ધીસ પોલિપ્સ થ્રાઇવનો મતલબ જીવવું, એટલે કે જેવી રીતે આ પોલિપ્સ જે છે એ જીવે છે, ગ્રો મોટા થાય છે અને પછી ડાય એટલે કે મરી જાય છે. ધે લીવ લાઇમસ્ટોન, એટલે કે જેવા આ પોલિપ્સ મરી જાય છે ને એટલે એ લાઇમસ્ટોન ચૂનાના પથ્થરની અંદર કન્વર્ટ થઈ જાય છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ની અંદર. એમનું સ્કેલ્ટોન એટલે કે એમનું જે હાડપિંજર જે છે ને એ છૂટી જાય છે પાછળ. આપણે પણ મનુષ્ય મરી જાય તો પછી શું હાડપિંજર છૂટી જાય, તો એ રીતે આ પોલિપ્સ મરી જાય ને એટલે એમનું હાડપિંજર છૂટી જાય અને એ હાડપિંજર લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું બનેલું હોય છે અને લાઇમસ્ટોન ઇઝ કોલોનાઇઝ્ડ. અને પછી આ જે લાઇમસ્ટોન જે છે એટલે કે આમની જે ડેડ બોડી જે છે, આમનું સ્કેલ્ટોન, આમની જે આ હાડપિંજર જે છે એની ઉપર બીજા નવા પોલિપ્સ આવી જાય. શું થાય? નવા પોલિપ્સ જે છે આવી જાય અને નવા પોલિપ્સ જે આવી જાય એ બધા ભેગા થઈને એને તો આપણે શું કહીએ? કોરલ રીફ કહીએ. જેમ જેમ નવા હવે તમે ખુદ વિચારો, આ પોલિપ્સ જે હતા એ મરી ગયા એટલે શું બની ગયું? તો કે ચૂનાનો પથ્થર. આની ઉપર નવા પોલિપ્સ આવે, આ નવા પોલિપ્સ જે છે એ પણ મરી જશે એટલે શું બની જશે? ચૂનાનો પથ્થર. એની ઉપર નવા પથ્થર આવશે એટલે ધીમે ધીમે આ સ્ટ્રક્ચર, આ બંધારણ જે છે એ મોટું થતું જશે, કારણ કે પોલિપ્સ મરશે અને શું બનશે? તો કે ચૂનાનો પથ્થર. બીજા પોલિપ્સ આવશે, એ મરશે, ચૂનાનો પથ્થર. એની ઉપર બીજા પોલિપ્સ આવશે. તો આવી રીતે આ પ્રક્રિયા ચાલુ રહેશે અને એની આજુબાજુ પછી જે છે એમને સાથ આપવા માટે આ ઝૂ ઝેન્થેલી નામની જે લીલ જે છે એ પણ આવી જશે. ધ રીફ બિલ્ડિંગ ઓર હર્પેમેટિક, આ જે રીફ બિલ્ડિંગ, આ જે રીફ બનવાની પ્રક્રિયા એટલે કઈ? તો કે પોલિપ્સ એ મરશે, ચૂનાનો પથ્થર બનશે, એની ઉપર બીજા જે છે એ પોલિપ્સ આવશે. તો આ આખી પ્રક્રિયાને રીફ બિલ્ડિંગની પ્રક્રિયા કહે છે અને જેની માટેનો એક શબ્દ છે હર્મેટાઇપિક કોરલ્સ. તો હર્મેટાઇપિક કોરલ્સ એનું નામ છે. કેન ફોર્મ અ વાઇડ રેન્જ ઓફ શેપ્સ, એનો આકાર અલગ હોય છે, કારણ કે એ તો પોલિપ્સ એની ઉપર કઈ રીતે કબજો કરે છે એ રીતનો આકાર હોય. કોરલ રીફ મે બી બ્રાન્ચડ, એની અલગ શાખા હોઈ શકે છે. ટેબલ જેવી પ્રક્રિયા પણ હોઈ શકે છે, અથવા તો મેસિવ કપ જેવી એમની રચના પણ હોઈ શકે છે. બોલ્ડર જેવી રચના પણ હોઈ શકે છે અને નૂબ જેવી રચના જે છે એ પણ હોઈ શકે છે. આપણે આજે અંદમાન નિકોબારની અંદર જે જોવા મળે છે, અંદમાન નિકોબારની અંદર જે કોરલ રીફ જોવા મળે છે, તો એની આ ઘોડાની જે નાળ હોય ને, શું એટલે કે ઘોડાની જે બૂટ હોય ને, બૂટ એની જેવી આકારના જે છે કોરલ રીફ જોવા મળે છે. આપણે આગળ જોઈએ, આ બધા એના પ્રકાર જ છે. while the majority of coral reefs are found in tropical and subtropical water. આ કોરલ રીફ મોટે ભાગે ક્યાં જોવા મળે? તો કે ટ્રોપિકલ એટલે શું? તો કે પૃથ્વીની બરોબર વચ્ચે જે આવેલું છે ને, બરોબર વચ્ચે એટલે કે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે એ વિસ્તારને ટ્રોપિકલ કહેવાય અને એની ઉપરનો વિસ્તાર જે છે એને સબ ટ્રોપિકલ કહેવાય. તો કે ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ વોટરની અંદર જોવા મળે. એટલે ટૂંકમાં ટ્રોપિકલની મેં તમને કીધેલું છે શું? કે ટ્રોપિકલ એટલે કે જ્યાં વધુ ગરમી પડતી હોય એ, જ્યાં પાણી વધારે ગરમ હોય તો એ પાણીની અંદર જોવા મળે છે. ધેર ઓલ્સો ડીપ વોટર કોરલ. જ્યારે કોલ્ડર રિજિયન, ઠંડા પ્રદેશની અંદર જતા રહીશું. ઠંડો પ્રદેશ એટલે કયો? તો કે આ બરોબર વચ્ચે તો ગરમ જ હશે, બરોબર વચ્ચે કર્કવૃત અને મકરવૃત. જ્યારે ઉપર જે ધ્રુવની અંદર પહોંચી જશો અથવા જેમ ઉપર જતા જશો, આ જે કર્કવૃત અને મકરવૃતથી જેમ ઉપર જતા જશો તો પાણી કેવું થતું જશે? ઠંડુ થતું જશે. તો મેં તમને કીધું કે ઠંડા પાણીમાં તો કોરલ રીફ મળશે નહીં, પરંતુ ઠંડા પાણીની અંદર રીતે જેમ ઊંડે જતા જશો, ડીપ ઊંડાણમાં જતા જશો, તો પાણી જે છે એ ગરમ થતું જશે. તો એવા કેસની અંદર ડીપ ઊંડાણમાં જે છે એ આ કોરલ રીફ જોવા મળશે. કોરલ રીફ જે છે એ જોવા મળશે કોલ્ડર રિજિયનની અંદર. કોલ્ડ વોટર કોરલ વિશે થોડી વાત કરીએ તો કોલ્ડ વોટર કોરલ જે છે, ઠંડા પાણીમાં કોરલ રીફ ક્યાં જોવા મળશે? તો એ ડીપ ઊંડાણમાં જોવા મળશે. કેમ? કારણ કે કોરલ રીફ જ્યાં ગરમ પાણી હોય ત્યાં જ જોઈ શકે, ત્યાં જ જોવા મળે અને કોલ્ડ વોટરમાં ન મળે એટલે એમને ખૂબ ઊંચે જવું પડે. 39 થી 55 ડિગ્રી ફેરનહીટ જેટલું વોટર જે છે તાપમાન હોવું જોઈએ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુનેપ દ્વારા શું કીધેલું છે? એમના રિપોર્ટની અંદર જણાવેલું છે કે ધેર આર મોર કોલ્ડ વોટર કોરલ રીફ વર્લ્ડ વાઇડ ધેન ટ્રોપિકલ રીફ્સ. એટલે કે જેટલા ટ્રોપિકલ રીફ જે છે ને, ટ્રોપિકલ રીફ એટલે અત્યારે તો મેં તમને સમજાવી દીધું, કર્કવૃત અને મકરવૃતની વચ્ચે એટલે કે જે ગરમ જગ્યાની અંદર જોવા મળે એની કરતાં વધુ સંખ્યા કોની છે? એની કરતાં વધુ સંખ્યા તો કોલ્ડ વોટરવાળાની છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ એકદમ સહેલું છે, કારણ કે અહીંયા જે જોવા મળે ને એ તો ઉપર જ જોવા મળે છે. તો જે ઉપર જોવા મળતી હોય તો એ પ્રદૂષણના કારણે, પોલ્યુશનના કારણે એમની સંખ્યા ઘટી રહી છે. જ્યારે આ જે ડીપ જે છે કોલ્ડ વોટરની અંદર ઠંડા પાણીમાં જોવા મળે એ તો ઊંડે જોવા મળે છે. તો ઊંડે હજી મનુષ્ય ત્યાં સુધી પહોંચેલો નથી એટલે આપણે હજી ત્યાં એટલું બધું પ્રદૂષણ કરેલું નથી એટલે હજી એ જીવિત અવસ્થામાં છે. બરાબર. There are only about 6 different coral species associated in building with this reef. The largest cold water coral reef is Rose Reef of Norway. તમને પ્રશ્ન થશે કે સૌથી મોટું આ કોરલ રીફ ક્યાં આવેલું છે? તો કે સૌથી મોટું કોરલ રીફ જે છે એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે, ગ્રેટ બેરિયર રીફ. પરંતુ આ જે ઓસ્ટ્રેલિયાની અંદર જે આવેલું ને એ તો આ ગરમ પાણીવાળું છે અથવા તો આ ટ્રોપિકલવાળું એટલે કે ઉષ્ણકટિબંધવાળું છે. જ્યારે ઠંડાની વાત કરીએ, તો ઠંડુ જે છે કોલ્ડરની અંદર,
કોલ્ડની અંદર સૌથી મોટું કોરલ રીફ ક્યાં આવેલું છે? તો એ નોર્વેની અંદર આવેલું છે. નોર્વે તમે ખુદ વિચાર કરો, વિશ્વના નકશાની અંદર જોશો તો નોર્વે જે છે ઉપરની તરફ આવેલું છે. ઉપર એટલે ઉત્તર તરફ, અને ઉત્તર તરફ જેમ જેમ ઉપર જતા જઈએ તો એમ ઠંડી જે છે ઠંડી એ વધતી જાય, અને એનું નામ છે રોસ્ટ રીફ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓસ્ટ્રેલિયા અને નોર્વે બંનેની અંદર આવેલું છે. ઓસ્ટ્રેલિયાની અંદર જે આવેલું છે એ કયું? એ ટ્રોપિકલવાળું એટલે કે ઉષ્ણવાળું, જ્યારે નોર્વેની અંદર આવેલું છે કે એવું ઠંડાવાળું આવેલું છે. તો હવે તમે ખુદ વિચારો કે નોર્વેની અંદર જે આવેલું છે એ સમુદ્રના કિનારે, સમુદ્રની ઉપરની સપાટીમાં આવેલું હશે કે સમુદ્રની ઊંડે આવેલું છે? તો તમે ખુદ કહી શકો કે સમુદ્રની ઊંડે આવેલું છે. કેમ? કારણ કે ગરમ પાણીની જરૂર પડે, તો ગરમ તો ક્યાં હશે? તો કે ખૂબ ઊંડે જ હશે. બરાબર. હવે આપણે આના થોડા ફીચર, લક્ષણો જોઈએ. પહેલાં તો આ ક્યાં જોવા મળે? તો કે ટ્રોપિકલ એરિયામાં જોવા મળે, અને સેલો એટલે કે છીછરા એરિયામાં જોવા મળે. બીજું, આ બનવા માટે શું હોવું જોઈએ? તો કે વોટર, પાણી જે છે એ ક્લીન, સ્વચ્છ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ, અને ગરમ હોવું જોઈએ. પહેલું મેં તમને કહી દીધું કે ગરમ પાણી હોવું જોઈએ, ક્લિયર સ્વચ્છ હોવું જોઈએ, અને ક્લીન શુદ્ધ હોવું જોઈએ. હવે આવું કેમ છે એનું પણ હું તમને અત્યારે જે કારણ કહી દઉં. આપણે પહેલાં વાત થઈ ગઈ હતી કે આ જે કોરલ રીફ શું છે? તો કે આની અંદર એક તો એનિમલ હોય, એનિમલ, અને એક તો બીજું એલ્ગી હોય. એલ્ગી કઈ હોય? તો કે ઝૂ જેન્થેલી નામની જે એલ્ગી હોય, આ એલ્ગી શું કરશે? તો કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરશે, અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરી અને જે ખોરાક મેળવશે, જે ન્યુટ્રિશન મેળવશે, એ જ તો ન્યુટ્રિશન આ પોલિપ્સને આપશે, અથવા તો એ જ તો ન્યુટ્રિશન આ એનિમલ, આ જે એલ્ગી, આ જે કોરલ જે છે એને આપશે. તો તમે ખુદ વિચારો, આ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરવા માટે શું હોવું જોઈએ? તો કે એની માટે પ્રકાશ હોવો જોઈએ. તો સૂર્યપ્રકાશ હોવો જોઈએ. તો સૂર્યપ્રકાશ ક્યાં આવી શકે? ગરમ પાણીની અંદર જ આવી શકે. સમુદ્રની અંદર પાણી જે છે એ ક્લીન હશે, ક્લિયર હશે, તો જ તો સૂર્યપ્રકાશ અંદર આવી શકશે. માની લો કે આ સમુદ્ર છે, હવે અહીંયા માની લો કે કચરો આવેલો છે, કચરો આવી ગયો છે, તો મતલબ કે વોટર ક્લીન નથી, તો સૂર્યનો પ્રકાશ અંદર જઈ જ નહીં શકે. સૂર્યનો પ્રકાશ અંદર જશે નહીં તો આ જે લીલ એલ્ગી જે છે એ ફોટોસિન્થેસિસ નહીં કરી શકે. ફોટોસિન્થેસિસ નહીં કરે તો એ જે કોરલ જે છે એને ખાવાનું ન્યુટ્રિશન, પોષક તત્વો આપી શકશે નહીં. તો હવે આ બધા પોઈન્ટ તમે સમજી શકો છો કે શા માટે સમુદ્રનું પાણી જે છે એ ક્લીન, ક્લિયર અને વોર્મ હોવું જરૂરી છે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા માટે. એટલે મેં તમને પહેલા બધા પોઈન્ટ જે છે એ ડિટેલમાં સમજાયા. કોરલ રીફ કવર ઇન ઇન્ડિયન વોટર્સ ઇઝ રફલી એસ્ટિમેટેડ. ભારતની અંદર જે કોરલ રીફ આવેલી છે એ 19,000 સ્ક્વેર કિલોમીટરની આજુબાજુ આવેલી છે એવું કહેવામાં આવે છે. કોરલ રીફ આર વન ઓફ ધ મોસ્ટ પ્રોડક્ટિવ એન્ડ કોમ્પ્લેક્સ કોસ્ટલ ઇકોસિસ્ટમ. કોસ્ટલ ઇકોસિસ્ટમની અંદર સૌથી વધુ પ્રોડક્ટિવ, સૌથી વધુ જ્યાં જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિ, બાયોડાયવર્સિટી જોવા મળતી હોય ને તો એ કોરલ રીફની અંદર છે. કોરલ રીફની અંદર ધ હાઈ productivity is owing to the combination of its own primary production and support from the secondary habitat. જો પ્રાઇમરી પ્રોડક્શન, આની અંદર બે વસ્તુ જોવા મળે છે. એક તો પ્રાઇમરી પ્રોડક્શન અને સેકન્ડરી હેબિટેટ. સમજો, પ્રાઇમરી પ્રોડક્શન એટલે કે પ્રાથમિક ઉત્પાદન કોણ કરે છે? તો પ્રાથમિક ઉત્પાદન આ જે ઝૂ જેન્થેલી નામની જે એલ્ગી હતી એ કરે છે, કારણ કે એ ફોટોસિન્થેસિસથી બધું પેદા કરે છે, અને ઝૂ જેન્થેલી નામની એલ્ગીને રહેવા માટે જગ્યા મળી જાય છે, એટલે કે હેબિટેટ મળી જાય છે, એટલે એને આ જે સરાઉન્ડિંગ હેબિટેટ જે છે મળી જાય છે. તો આ પણ તમારા આન્સરની અંદર આવવું જોઈએ. આ બંને કીવર્ડ છે. પ્રાઇમરી પ્રોડક્શન કોણ છે? તો કે ઝૂ જેન્થેલી નામની એલ્ગી. જ્યારે સરાઉન્ડિંગ હેબિટેટ કોણ આપે છે? તો કે કોરલ નામનું એનિમલ, અથવા તો કોરલ રીફ નામનું એનિમલ, અથવા પોલિપ્સ, જે કોમ્બિનેશન ઓફ પોલિપ્સ જે છે એનું કોમ્બિનેશન, એ બધા ભેગા થઈ અને આપે છે. રીફ બિલ્ડિંગ કોરલ્સ આર સિમ્બોલિક એસોસિએશન ઓફ પોલિપ્સ એન્ડ ઝૂ જેન્થેલી. અહીંયા આ તો મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે રીફ કઈ રીતે બિલ્ડ થાય, રીફ બને કઈ રીતે? તો કે પોલિપ્સ જે છે એ મૃત્યુ પામતા જાય, અને નવા પોલિપ્સ જે છે એ એની ઉપર કબજો કરતા જાય, અને આ ઝૂ જેન્થેલી જે છે એ એમને ખોરાક, ન્યુટ્રિશન, પોષણ જે છે એ પૂરું પાડી દે. તો કોરલ આર જનરલી સ્લો ગ્રોઈંગ કોલોનીઝ. કોરલ જે છે ને એ હકીકતમાં ધીમે ધીમે ઉગવાવાળી કોલોની છે. કોલોની એટલે શું એ તમને ખ્યાલ જ હશે. કોલોની શબ્દ આપણે એક દેશ જ્યારે બીજા દેશને ગુલામ બનાવે તો એને પણ આપણે કોલોની જ કહીએ છીએ. તો આમાં પણ એવું જ થઈ છે ને, કારણ કે પોલિપ્સ જે છે, પોલિપ્સનું મૃત્યુ થઈ ગયું, એટલે એ પોલિપ્સ ઉપર બીજા નવા પોલિપ્સ થઈ જશે. એટલે એક રીતે જે નવા પોલિપ્સ છે એ મૃત્યુ પામેલા પોલિપ્સ ઉપર કોલોની બનાવે છે, એની ઉપર કબજો કરે છે, એને ગુલામ બનાવે છે. તો આ એવી જ વસ્તુ છે. કોલોની શબ્દ પણ આવવો જોઈએ. ઇવન તો કોરલ્સ લીવ ઇન ન્યુટ્રિયન્ટ પુઅર વોટર. આ કોરલ જ્યાં રહેતા હોય ને ત્યાંના પાણીની અંદર એટલું બધું ન્યુટ્રિશન, એટલું બધું પોષક તત્વો જોવા ન મળતા હોય, તેમ છતાં પણ એ રહી શકતા હોય. કેમ? કારણ કે કોરલને તો પોષણ ક્યાંથી મળે છે? કોરલને તો પોષણ જે છે એ આ એલ્ગી પાસેથી મળે છે, એટલે એને પાણીમાંથી પોષણ લેવાની જરૂર નથી. their capability to recycle the scarce nutrition by the whole nutrition community is enormous. ઇન કોરલ રીફ ઇકોસિસ્ટમ. કોરલ રીફ ઇકોસિસ્ટમની અંદર જોઈએ તો ઘણા બધા મેની ઇનવર્ટિબ્રેટ્સ અને વર્ટિબ્રેટ્સ અને પ્લાન્ટ, આ બધા જે છે એ ક્લોઝ એસોસિએશન કોરલની આજુબાજુ જે છે એ ફરતા હોય છે. એટલે ટૂંકમાં વાત કરીએ ને તો કોરલ દ્વારા એક ખૂબ મોટી ઇકોસિસ્ટમ બનેલી હોય છે. ઇકોસિસ્ટમ બનવી એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ કોરલ જે છે તો કોરલ ઉપર નભતા બીજા અન્ય સજીવો, અન્ય પ્રાણીઓ, અન્ય વનસ્પતિઓ એ પણ રહેતા હોય છે. એટલે કે જો કદાચ કોરલ ગાયબ થઈ જાય ને તો આ વર્ટિબ્રેટ્સ, ઇનવર્ટિબ્રેટ્સ અને બીજા એની ઉપર નભતા બીજા પ્રાણીઓ, સજીવો, બીજા પક્ષીઓ નહીં, પરંતુ બીજા જે આ પ્લાન્ટ, વનસ્પતિ જે છે એ પણ નાશ પામી જશે. કેમ? કારણ કે આ એક રીતની આખી ફૂડ ચેઇન છે, આ આખી ઇકોસિસ્ટમ છે. એટલે
allowing coral reef to have extremely high productivity and biodiversity such that they are referred to as the tropical rainforest of the ocean. તો આ કેટલા મહત્વના છે? આ એટલા મહત્વના છે કે આ લોકોને શું કહે છે? આ કોરલ રીફને શું કહે છે? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ઓફ ધ ઓશિયન. રેઇન ફોરેસ્ટ એટલે તમને ખ્યાલ હશે, રેઇન ફોરેસ્ટનો મતલબ શું થાય? વરસાદી જંગલો. તો વરસાદી જંગલના કારણે હવે સમજો, વરસાદી જંગલો ક્યાં આવેલા છે? આ પૃથ્વી છે, પૃથ્વીની બરોબર વચ્ચે આ કર્કવૃત અને મકરવૃત, કર્કવૃતની બરોબર વચ્ચે જે છે ત્યાં સૌથી વધુ વરસાદ આવે છે. સૌથી વધુ વરસાદ આવે છે એટલે અહીંયા ફોરેસ્ટ જંગલની રચના થયેલી છે. અને અહીંયા તડકોય વધુ પડે છે કારણ કે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે. તો તડકોય પડે અને વરસાદે આવે. તો તડકો અને વરસાદ બંને હોય એટલે વનસ્પતિને જંગલ બનવા માટે સારી એવી જગ્યા મળી રહે. તો રેઇન ફોરેસ્ટ જે છે એ અહીંયા જોવા મળે છે. અને આ રેઇન ફોરેસ્ટ ત્યાં જોવા મળે છે એટલે એની આજુબાજુમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓને એ બધું જોવા મળે. એટલે ટૂંકમાં આ જે રેઇન ફોરેસ્ટ જે છે ને એ એક અલગ જ પ્રકારની ઇકોસિસ્ટમની રચના કરે છે. તો એવી જ ઇકોસિસ્ટમની રચના દરિયાની અંદર જો કોઈ કરતું હોય ને તો એ આ કોરલ રીફ છે. અને એટલે જ તો કોરલ રીફને શું કહે છે? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ઓફ ધ ઓશિયન. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ઓફ ધ ઓશિયન. બરાબર. હવે આપણે આનું લોકેશન કઈ કઈ જગ્યાએ છે એ જોઈએ અને એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ જોઈએ. કોરલ રીફ્સ આર ક્લાસિફાઈડ ડિપેન્ડિંગ ઓન ધેર લોકેશન. એના લોકેશનના આધારે જે છે એનું વર્ગીકરણ થાય છે. જેમ કે ફ્રિન્જિંગ રીફ, એક કહેવાય ફ્રિન્જિંગ રીફ, એક કહેવાય પેચ રીફ, એક કહેવાય બેરિયર રીફ અને એક તો કહેવાય એટોલ રીફ. આમાંથી ભારતમાં કયા આવેલા છે એ પણ જોઈએ. તો કે પહેલાં તો 4 પ્રકાર છે. એક તો ફ્રિન્જિંગ, પેચ, બેરિયર અને એટોલ. The fringing reef are continuous with the shore and they are the most common. સૌથી વધુ માત્રામાં જોવા મળતો હોય તો આ ફ્રિન્જિંગ રીફ છે અને કન્ટિન્યુઅસ હોય. અને શોર દરિયા કિનારાની આજુબાજુમાં જોવા મળતો હોય. બાય અકરિંગ રીફ ફાઉન્ડ ઇન અંદમાન. અંદમાનની અંદર આ જોવા મળે છે. વિધાનવાળા વાક્યમાં કહી જશે અંદમાનમાં જે જોવા મળે એ ફ્રિન્જિંગ રીફ જે છે એ જોવા મળે છે. બીજો પ્રશ્ન થાય કે આ કોન્ટાજીયસનો મતલબ શું થાય? કોન્ટાજીયસ આ જે ફ્રિન્જિંગ રીફનો મતલબ શું? કોન્ટાજીનિયસ હોય છે. કોન્ટાજીનિયસ એટલે કે લગોલગ. આ બધા એકબીજાની એકદમ નજીક આવેલા હોય છે. એકદમ નજીક જે કોરલ રીફ આવેલા હોય ને એને આ કોન્ટાજીનિયસ અથવા તો આ ફ્રિન્જિંગ રીફ જે છે એ કહેવામાં આવે છે. અંદમાનની અંદર જોવા મળે છે. અંદમાનની અંદર. બીજો જોઈએ. બીજા નંબરે આવશે પેચ રીફ. પેચ રીફ કેવા છે? તો કે પેચ રીફ આર આઇસોલેટેડ એટલે કે એકબીજાથી અલગ હોય અને ડિસકન્ટિન્યુડ એકબીજાથી કેવા હોય? આગા હોય. ઓલામાં તો કન્ટાજીનિયસ એટલે કે લગોલગ આવેલા હોય એને ફ્રિન્જિંગ રીફ કહેવાય. પરંતુ જો દૂર આવેલા હોય, આઇસોલેટેડ દૂર આવેલા હોય તો એને પેચ રીફ કહેવામાં આવે. લાઇંગ શોર વાઇડ ઓફશોર અને દરિયા કિનારાથી દૂર આવેલો હોય. રીફ સ્ટ્રક્ચર એઝ સીન ઇન ધ પાક બે. આ જે પાક બે જે છે ભારત અને શ્રીલંકાને જે દૂર અલગ કરે છે, પાકની ખાડી, અહીંયા ગલ્ફ ઓફ મન્નાર તમિલનાડુવાળો વિસ્તાર અને ગલ્ફ ઓફ કચ્છ, આ કચ્છની ખાડી જે છે એ બધી જગ્યાએ આ પેચ રીફ જોવા મળે છે. તો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ જાય, પેચ રીફ ક્યાં જોવા મળે છે? બરાબર. તો આ ત્રણેય જગ્યાએ. અંદમાનની અંદર કયા હતા? તો કે ફ્રિન્જિંગ રીફ એટલે કે એ કોન્ટાજીનિયસ હોય, અડોઅડ એકદમ લગોલગ એકબીજાની નજીક આવેલા હોય. જ્યારે પેચ રીફ એ કેવા હોય? એકબીજાની દૂર આવેલા હોય અને ડિસકન્ટિન્યુ હોય, એકબીજા સાથે જોડાયેલા ન હોય. જ્યારે આ બધા તો એકબીજા સાથે જોડાયેલા હોય. ક્યાં આવેલા છે લોકેશન પણ ખબર હોય છે. ત્રીજા નંબરે છે બેરિયર રીફ. આ બેરિયર રીફ ક્યાં આવેલું છે? તો પહેલાં તો સૌથી મોટું બેરિયર રીફ જે છે ને એ છે ગ્રેટ બેરિયર રીફ. ગ્રેટ બેરિયર રીફ જે છે ને એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે, જે સૌથી મોટું છે આખા વિશ્વની અંદર. તો કે બેરિયર રીફ જે છે એ કેવો હોય? લિનિયર હોય, એક જ લાઇનની અંદર હોય, સીધી લાઇનની અંદર હોય, સીધી રેખાની અંદર હોય. તો આ જે ઓસ્ટ્રેલિયાની અંદર જે ગ્રેટ બેરિયર રીફ છે એ પણ સીધી રેખામાં જ છે. એ તમે જોઈ શકશો, મેપની અંદર તમારી સાથે જોઈ લેજો. લિનિયર ઓફશોર રીફ સ્ટ્રક્ચર ધેટ રન પેરેલલ ટુ કોસ્ટલ લાઇન. અને આ જે કોસ્ટલ લાઇન દરિયા કિનારો હોય ને એની સમાંતર ચાલતા હોય. માની લો કે આ દરિયા કિનારો છે તો આ રીફ જે છે એ પણ એની પેરેલલ, એની સમાંતર ચાલતા હોય. આ ઓસ્ટ્રેલિયાવાળું ગ્રેટ બેરિયર રીફ છે એ તમે જોજો, એ કોસ્ટલ લાઇન એટલે કે ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારાની સાથે જ ચાલે છે. અને સબમર્જનો મતલબ શું? અડધા ડૂબી ગયેલા હોય. કારણ કે દરિયાની પેરેલલ ચાલતા હોય ને એટલે દરિયાની અંદર અડધા ડૂબી ગયેલા હોય. સેલ્ફ પ્લેટફોર્મ. ધ વોટર બોડી બિટવીન ધ રીફ એન્ડ ધ શોર ઇઝ ટર્મ્ડ એઝ લગૂન. અને હવે આ જે રીફ અને દરિયા કિનારાની વચ્ચેની જે જગ્યા હોય એને લગૂન કહેવામાં આવે. હવે અહીંયા આપણે પહેલાં જ સમજી ગયા કે કોરલ રીફ શું છે? એ હકીકતમાં ચૂનાનો પથ્થર છે અથવા તો એક રીતના પથ્થર છે. અને એની બાજુમાં શું હશે? તો કે એની બાજુમાં દરિયો હશે. હવે આ લગૂન એટલે શું? હવે માની લો કે અહીંયા ખાડો છે અને અહીંયા દરિયો છે, અહીંયા જે છે એ દરિયો છે. તો હવે દરિયાનું પાણી આમ જશે, મોજા આવતા હશે તો આમ નજીક જતું જશે. અને જ્યારે ઓટ આવશે તો આ દરિયાનું પાણી પાછું જતું રહેશે. પણ હવે થશે શું કે અહીંયા ખાડો છે તો ખાડાની અંદર દરિયાનું પાણી જતું રહ્યું. તો જ્યારે ઓટ આવશે ત્યારે દરિયાનું પાણી પાછું જતું રહેશે. પરંતુ આ ખાડામાં જે પાણી ભરાયેલું રહ્યું એ તો અહીંયા ભરાયેલું રહેશે. તો ખાડામાં જે પાણી ભરાઈ જાય એને આપણે લગૂન કહીએ અને એને આપણે એક રીતે તળાવ કહી દઈએ. એને આપણે શું કહી દઈએ? તળાવ કહી દઈએ. તો એક રીતે લગૂન આપણે દેશી ભાષામાં એવું કહી શકીએ કે દરિયાના મોજા દ્વારા બનેલું તળાવ. દરિયાના મોજા દ્વારા જે પાણીનો જથ્થો એકઠો થાય એને આપણે લગૂન કહીએ. એટલે લગૂન દર વખતે મોટે ભાગે શું, પરંતુ ઓલવેઝ હંમેશા દર વખતે કેવા હશે? હંમેશા ખારા જ હશે, કારણ કે એ બનેલા જ હશે દરિયાના પાણીથી. બેરિયર રીફ્સ આર સીન ઇન નિકોબાર અને લક્ષદ્વીપની અંદર જોવા મળે છે. બરાબર. ફરીથી આપણે જોઈ લઈએ. ફ્રિન્જિંગ રીફ ક્યાં હતા? તો કે અંદમાનની અંદર. પછી બીજા નંબરે આપણે જે જોઈએ એ કયા હતા? પેચ રીફ ક્યાં હતા? તો કે એ આ ગલ્ફ ઓફ મન્નારનો અખાત
કચ્છનો અખાત અને આ પાલ્ક સ્ટેટ જે છે અહીંયા હતા. ત્રીજા નંબરના બેરિયર રીફ જે છે એ આપણે નિકોબાર અને લક્ષદ્વીપની અંદર જે છે એ જોવા મળે છે. ત્રીજા નંબરના છે એટોલ. એટોલ જે છે એ સર્ક્યુલર હોય, સર્ક્યુલર અથવા સેમી સર્ક્યુલર, ગોળ આકારના હોય તો એને એટોલ જે છે એ કહેવામાં આવે. જો યુપીએસસીમાં તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે ટાઈપ્સ ઓફ કોરલ રીફના પ્રકાર જે છે એની ઉપર ટૂંક નોંધ લખો. એની ઉપરનો પ્રશ્ન પણ યુપીએસસીમાં પૂછાઈ ગયો છે. જીપીએસસીમાં ખાલી કોરલ રીફનો પ્રશ્ન જે છે પૂછાયો છે, એની ઉપર આટલો ડિટેલમાં પ્રશ્ન નથી પૂછાયો, પરંતુ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. એમસીક્યુમાં એટોલ એટલે સર્ક્યુલર, ગોળાકારમાં હોય અથવા અર્ધ સર્ક્યુલર, સેમી સર્ક્યુલરની અંદર હોય. ધેટ અરાઇઝિસ ફ્રોમ સબસાઇડિંગ. હવે આ સર્ક્યુલર, ગોળાકાર અથવા અર્ધ ગોળાકાર બને કઈ રીતે? તો કે સબસાઇડિંગ સી ફ્લોર પ્લેટફોર્મ એઝ કોરલ રીફ બિલ્ડિંગ કીપ્સ અહેડ ઓફ સબસિડન્સ. આની અંદર શું થયું હોય તો કે દરિયાની અંદર દરિયાનું અડધું જે છે ને એ સબસાઇડ થઈ ગયું હોય. કોરલ રીફે તો બનવાનું એનું ચાલુ જ રાખેલું હોય, પરંતુ એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય કે આ ગોળાકારની અંદર આવી જાય. લક્ષદ્વીપ અને નિકોબારની અંદર જોવા મળશે. વેન ધ રીફ બિલ્ડિંગ ડુ નોટ કીપ પેસ વિથ સબસિડન્સ રીફ બીકમ સબમર્જ્ડ બેંક એઝ સીન ઇન ધ લક્ષદ્વીપની અંદર આ બધા જે કોરલ રીફ છે ને એ સબમર્જ થઈ ગયા છે, એટલે કે અર્ધ ડૂબાયેલી અવસ્થાની અંદર જતા રહ્યા છે. સી ગ્રાસીસ ગ્રો ઓન કવરતી એટોલ. કવરતી નામનો એટોલ લક્ષદ્વીપની અંદર આવેલો છે. ત્યાં તો સી ગ્રાસ, આ જે સમુદ્રનું ઘાસ જે છે એ પણ ઉગવા લાગેલું છે. મેંગ્રોવ્સ આર પ્રિવેલન્ટ. અંદમાન અને નિકોબારના કોરલ રીફની આજુબાજુમાં મેંગ્રોવના જંગલો જે છે એ પણ જોવા મળે છે. આ બધી વસ્તુ તમને સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે છે. અમોંગ ધ 4 મેજર રીફ એરિયા ઓફ ઇન્ડિયા. ભારતના જે 4 મોટા જે એરિયા કોરલ રીફ જ્યાં જોવા મળે છે એ કયા છે? એક તો અંદમાન નિકોબારના આઇલેન્ડ આર ફાઉન્ડ ટુ બી વેરી રીચ. આ બધાની અંદર જે અંદમાન નિકોબારનો આઇલેન્ડ જે છે એ સૌથી વધુ છે. બીજે ક્યાં જોવા મળે છે? લક્ષદ્વીપની અંદર જોવા મળે છે. ત્રીજા ગલ્ફ ઓફ મન્નારના આખાતની અંદર, અને ચોથા ગલ્ફ ઓફ કચ્છના આખાતની અંદર. આ 4 જગ્યાએ જોવા મળે છે. એમાંથી સૌથી વધુ સૌથી મોટા પ્રમાણમાં અંદમાન નિકોબારની અંદર જોવા મળે છે. હવે ફંક્શન, આ કોરલ રીફના ફંક્શન, કાર્ય શું છે એ જોઈએ. તો પહેલાં તો આ કોરલ રીફ જે છે એ નેચરલ પ્રોટેક્શન એટલે કે કુદરતી સંરક્ષણ આપે છે. કારણ કે મેં તમને કીધું કે આ કોરલ રીફ શું હોય તો કે એક રીતે પથ્થર જ હોય, ચૂનાના પથ્થર જે છે બની ગયો હોય, કારણ કે ડેડ બોડી બધી ભેગી થઈ ચૂનાના પથ્થર. એટલે એના કારણે શું થાય કે ઇરોઝન, ખવાણને એ બધું અટકાઈ જાય. પછી સ્ટોર્મ, વાવાઝોડું કેવું આવી જાય, સાયક્લોન કેવું આવી જાય, ત્યારે જે છે એક રીતનું નેચરલ પ્રોટેક્શન, બેરિયર, એક રીતનું સંરક્ષણ જે છે એ પૂરું પડે છે. બીજું, કોરલ એનિમલ્સ આર હાઈલી એડેપ્ટેડ ફોર કેપ્ચરિંગ પ્લેન્કટન ફ્રોમ ધ વોટર. આ જે કોરલ એનિમલ, આ જે એનિમલ જે છે ને કોરલ નામનું એનિમલ કે જેને આપણે પોલિપ્સ પણ કહીએ છીએ, તો આ એનિમલ જે છે ને એ પાણીની અંદરથી પ્લેન્કટનને ફટાફટ લઈ શકે છે. અને આના કારણે પ્લેન્કટનને ફટાફટ લઈ શકે છે. તો પ્લેન્કટન શું છે? સમુદ્રની અંદર જો કોઈ સૌથી વધુ ન્યુટ્રિશન, સૌથી વધુ પોષક તત્વ ધરાવતું હોય તો આ પ્લેન્કટન છે. જ્યાં સૌથી વધુ માત્રામાં પ્લેન્કટન જોવા મળતું હોય ને ત્યાં જ તો સૌથી વધુ માત્રામાં માછલી જોવા મળતી હોય. તો સૌથી વધુ પ્લેન્કટનને પોતાની તરફ આકર્ષવાનું કાર્ય જે છે એ કોરલ એનિમલ કરી શકે છે. કોરલ એનિમલ સૌથી વધુ પ્લેન્કટનને પોતાની આસપાસ રાખે છે અને પ્લેન્કટન સૌથી વધુ ન્યુટ્રિશન ધરાવે છે. એના કારણે આ ઇકોસિસ્ટમ વધુ અને વધુ મજબૂત અને વધુ વિવિધતા ધરાવતી બને છે. લાર્જેસ્ટ બાયોજેનેટિક કેલ્શિયમ કાર્બોનેટ પ્રોડ્યુસર, સૌથી વધુ ચૂનાના પથ્થર અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે. પ્રોવાઇડ સબસ્ટ્રેટ ટુ મેંગ્રોવ્સ. મેંગ્રોવ્સને પણ ફાયદો કરાવે છે, અથવા મેંગ્રોવ ન હોય તો એનું સબસ્ટ્રેટ પણ બની શકે છે. કોરલ રીફ પ્રોવાઇડ હેબિટેટ ફોર અ લાર્જ વેરાયટી ઓફ એનિમલ. ઘણા બધા પ્રાણીઓને અને પ્લાન્ટ એટલે કે જે પૌધા એને રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે. જે પ્લાન્ટ જે છે એની અંદર એવી ફોના પણ આવી ગયું. એવી ફોનાનો મતલબ શું થાય? સમુદ્રની અંદર જે વનસ્પતિ હોય એને એવી ફોના કહેવાય. તો આપણે એના જે છે એ ફાયદા અથવા તો એનો જે ફંક્શન, કાર્ય જોઈ લીધા. પરંતુ અત્યારે આ કોરલ રીફને ઘણો બધો ખતરો છે. તો ખતરો કયો છે? તો ખતરો બે રીતે છે. એક તો નેચરલ, કુદરતી રીતે, અને એન્થ્રોપોજેનિક, માનવીની રીતે, બંને રીતે છે. બે જોઈએ. નેચરલની અંદર જોઈએ તો કે ડ્યુ ટુ આઉટબ્રેક ઓફ ધ રીફ ડિસ્ટ્રોઈંગ મિકેનિઝમ. રીફ જે છે એ પોતાની જાતને ડિસ્ટ્રોય એટલે કે એનો વિનાશ કરી નાખે છે, અને એના કારણે બ્લીચિંગની ઘટના જોવા મળે છે. બ્લીચિંગ શું છે એ આપણે આગળ જોઈએ. અત્યારે એક વાક્યમાં જોઈએ તો બ્લીચિંગની અંદર કેવું થાય કે આ કોરલ રીફની અંદરથી આ એનિમલ જે છે ને એનિમલ એ બહાર નીકળી જાય. એનિમલ જે છે એનિમલ એ આ પોતાની જે જૂ જેન્થેલી જે છે એને બહાર ફેંકી દે. એટલે એનો કલર જે છે ને એ નીકળી જાય અને વ્હાઇટ બની જાય. કલર જે છે એ નીકળી જાય અને વ્હાઇટ બની જાય. બીજા એન્થ્રોપોજેનિક એટલે કે કૃત્રિમ માનવ સર્જિત કારણો જોઈએ તો આપણે ઘણું બધું પ્રદૂષણ કરી દીધું છે. ખાસ કરીને કેમિકલ, ઘણા બધા રસાયણો જે છે આપણે વાતાવરણમાં છોડી દીધા છે. ખાસ કરીને પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ, કોસ્મેટિક્સ એટલે કે આ મેકઅપ માટેના ને એ બધાના સાધનો, એનું જે પ્રદૂષણ થયેલું છે એના કારણે પણ આ કોરલ બ્લીચિંગ જે છે કોરલ જે છે એનો નાશ થઈ રહ્યો છે. તમારા મગજમાં પ્રશ્ન આવે કે આપણે આ જંતુનાશક દવા એ તો આપણે ખેતરમાં નીમાં વાપરતા હોઈએ, તો એ અહીંયા સમુદ્રમાં કઈ રીતે પહોંચી ગયું? કારણ કે આ કોરલ તો સમુદ્રમાં હોય અને આ તો બેયને શું લેવા જોઈએ? તો એની પાછળનું કારણ એ છે કે આપણે આ પેસ્ટિસાઇડ્સ ને કોસ્મેટિક્સને આ બધું જે જ્યાં ત્યાં ફેંકી દેતા હોય, અથવા તો આ જે ખેતર જે છે ખેતરમાં નાખતા હોય, પણ પછી શું થાય કે આ બધું પાણી જે છે એ નદીમાં અથવા બીજા કોઈના વાટે એટલે કે ગટરના વાટે અથવા
સીવેજ સિસ્ટમના માધ્યમથી અંતમાં તો એ સમુદ્રમાં જ પહોંચી જાય છે. અંતમાં તો આ બધો કચરો ક્યાં પહોંચે છે? સમુદ્રમાં જ પહોંચે છે. માની લો કે નદીમાં એ કચરો વચ્ચે આવી ગયો તો નદી અંત ક્યાં પામશે? તો કે સમુદ્રમાં. એટલે બધું અંત ક્યાં પામે છે. એટલે બીજું ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, ઔદ્યોગિક પ્રદૂષણ, ઉદ્યોગોમાંથી જે ધુમાડા નીકળતા હોય અથવા એમાંથી જે બધું રસાયણ ને એ બધું નીકળતું હોય. પછી મિકેનિકલ ડેમેજ, ન્યુટ્રન્ટ લોડિંગ ઓર સેડિમેન્ટ લોડિંગ, ડ્રેજિંગનો મતલબ શું થાય કે આ ખાડો ખોદતા હોય. આમાં કેવું હોય કે દરિયાની અંદર અમુક વાર જે છે કાંપ ભેગો થઈ ગયો હોય. કાંપ ભેગો થઈ જાય એટલે કે જે જહાજ જે રહ્યું ને જહાજ એ કિનારા સુધી આવી ન શકે. જહાજ કિનારા સુધી ન આવી શકે. એટલે આ કાંપ જે છે ને એને કાઢવા માટે એને ઊંડો કરવા માટે એ આ ખાડો ખોદે. કાંપ ભરાઈ ગયો હોય, કાંપનો ભરાવો થઈ ગયો હોય એટલે દરિયો કેવો થઈ ગયો હોય? દરિયો છીછરો થઈ ગયો હોય. એટલે કે પાણી જે છે પાણી એ ઊંડું ન રહ્યું હોય એટલે એને ડ્રેજિંગ કરે. એટલે કે એ ખોદવાનું કામ કરે. પછી શિપિંગ, પછી ટુરિઝમમાં બધા ટુરિસ્ટ લોકો ફરવા ગયા હોય જ્યાં ત્યાં કચરો અને પ્લાસ્ટિક ને પાણી બોટલ ને બધું નાખતે હોય. માઇનિંગ એક્ટિવિટી ઇન કલેક્શન, પછી થર્મલ પોલ્યુશન, આ તડકામાં વધારો થયો છે, ગ્લોબલ વોર્મિંગ, ઇન્ટેન્સિવ ફિશિંગ, આ બધી વસ્તુના કારણે આ બધી કૃત્રિમ વસ્તુ છે માનવસર્જિત, જેના કારણે કોરલ રીફ જે છે એને ખતરો છે. કોરલ રીફની આખી ઇકોસિસ્ટમ જે છે વર્લ્ડ વાઇડ હેવ બીન સબ્જેક્ટ ટુ અનપ્રેસિડેન્ટ ડિગ્રેડેશન ઓવર ધ પાસ્ટ ફ્યુ ડિકેડ્સ. છેલ્લા થોડાક દાયકાઓની અંદર આનું જે છે એ કેવું થઈ રહ્યું છે? તો કે ડિગ્રેડેશન એટલે કે આની અંદર ઘટાડો થઈ રહ્યો છે, અથવા તો આ ડિગ્રેડ એટલે કે આની જે ક્વોલિટી જે છે એ હલકી કક્ષાની જે છે એ થઈ રહી છે. ડિસ્ટર્બન્સીસ એફેક્ટેડ, આને ઘણું બધું ડિસ્ટર્બ થઈ રહ્યું છે કોરલ રીફને. આની અંદર કુદરતી બાબતોના કારણે પણ એને ખતરો છે, જ્યારે માનવીય પ્રવૃત્તિઓના કારણે પણ એને ખતરો છે. તાજેતરની અંદર કોરલ રીફમાં ઘણો બધો ઘટાડો જોવા મળેલો છે. રિલેટેડ મોસ્ટલી ટુ અત્યારે તાજેતરમાં જે થઈ રહ્યો છે ને એ તો મોટે ભાગે એન્થ્રોપોજેનિક ઇમ્પેક્ટ, માનવ સર્જિત વસ્તુઓના કારણે તો જે છે એ આ કોરલ જે છે એની અંદર ઘટાડો થઈ રહ્યો છે. નેચરલ ડિસ્ટર્બન્સીસ વિચ કોઝ ડેમેજ ટુ કોરલ રીફ ઇન્ક્લુડ, કુદરતી રીતે જે છે કુદરતી કઈ પ્રવૃત્તિઓના કારણે કોરલ રીફને ખતરો છે. તો પહેલાં તો વાયોલેન્ટ સ્ટોર્મ, ખૂબ જ ખતરનાક વાવાઝોડું આવી ગયું, ફ્લડિંગ, પૂર આવી ગયું, સાયક્લોન આવી ગયું, હાઈ એન્ડ લો ટેમ્પરેચર એક્સ્ટ્રીમ્સ, અમુક વાર તાપમાન ખૂબ ઊંચું જતું રહે, અમુક વાર તાપમાન ખૂબ નીચું જતું રહે. આપણે જોયું કે આની માટે આ કોરલ માટે સારામાં સારું કન્ડિશન કઈ છે? તો કે વાર્મ વોટર હોવું જોઈએ. થોડુંક ગરમ એટલે કે એક રીતે હુંફાળું, ગરમય નહીં ઠંડુય નહીં, પરંતુ વાર્મ એટલે કે હુંફાળું, ગરમ અને ઠંડુ બંનેની મધ્યની જે હોય એવું પાણી હોવું જોઈએ. પણ હવે તાપમાન વધી જાય તોય વાંધો પડી જાય, તાપમાન ઓછું થઈ જાય તોય વાંધો પડી જાય. પછી ઇન્સો એટલે કે અલ નીલો સધન ઓસિલેશન, આ પ્રકારની ઇવેન્ટ થતી હોય એના કારણે. પછી સબમરીયલ એક્સપોઝર, પ્રિડેટરી આઉટબ્રેક્સ અને એપિઝોટિક્સ, આ બધાના કારણે ખતરો એને રહેલો છે. કોરલ રીફ બ્લીચિંગ ઇઝ અ કોમન સ્ટ્રેસ રિસ્પોન્સ ઓફ કોરલ ટુ મેની ઓફ ધ વેરિયસ ડિસ્ટર્બન્સીસ મેન્શન્ડ અબવ. હવે આપણે જોઈએ કે કોરલ બ્લીચિંગ શું છે. હવે હું તમને કોરલ બ્લીચિંગ જે છે એ ડિટેલમાં સમજો. હકીકતમાં કોરલ બ્લીચિંગની અંદર થાય શું? આપણે જોયું કે કોરલ રીફ જે છે, કોરલ રીફ આ શું છે? તો કે આની અંદર હકીકતમાં બે વસ્તુ હોય, એક તો એનિમલ હોય અને એક તો એલ્ગી હોય. એનિમલ જે છે એનું નામ છે કોરલ અથવા પોલિપ્સ, અને જે એલ્ગી જે છે એનું નામ છે ઝૂઝેન્થેલી. હવે કોરલ રીફ જે છે એ કલરફુલ લાગતા હોય, બ્યુટીફુલ લાગતા હોય, સુંદર લાગતા હોય, અલગ અલગ કલરના લાગતા હોય. તો આમને આ કોરલ રીફને આ કલર આપવાનું કામ કોણે કરે છે? તો આમને આ કલર આપવાનું કામ જે છે ને એ આ ઝૂઝેન્થેલી નામની એલ્ગી એટલે કે ઝૂઝેન્થેલી નામની લીલ જે છે ને એ આને કલર આપે છે. તો હવે આવા કેસની અંદર અમુક વાર કેવું થાય કે આ લીલ, આ જે એનિમલ જે છે ને, આ એનિમલ એ આ લીલને બહાર ફેંકી દે. હવે તમે ખુદ વિચારો, લીલને બહાર ફેંકી દેશે તો શું થશે? તો કલર એને કોના દ્વારા મળતો હતો? તો કે કલર એલ્ગી દ્વારા, લીલ દ્વારા મળતો હતો. પણ હવે લીલને જ બહાર ફેંકી દીધી તો હવે એની અંદર કોઈ પણ પ્રકારનો કલર રહેશે નહીં. એ કેવું થઈ જશે? બ્લીચ થઈ જશે. બ્લીચ એટલે કે વ્હાઇટ, એકદમ કલરલેસ, કલરવિહીન થઈ જશે. બરાબર? તો કોલર બ્લીચનો મતલબ શું? બ્લીચિંગ. આપણે કપડાને એની બધાને બ્લીચ કરતા હોય ક્યારે ડાઘને એવું બધું કાઢવા માટે. આ તો બસ આ બ્લીચિંગ થઈ જાય. એનો મતલબ બ્લીચિંગ થઈ જાય, મતલબ કે કેવું? કલરલેસ બની જાય. કલરલેસ એટલે કે વ્હાઇટ કલરનું બની જાય. એ એલ્ગીને ફેંકી દે એટલા માટે. એલ્ગીને શા માટે ફેંકે છે એ પણ આપણે જોઈએ. તો બ્લીચિંગ ઓર ધ પેલિંગ ઓફ કોરલ કલર અકર્સ વેન ધ ડેન્સિટીઝ ઓફ ઝૂઝેન્થેલી ડિક્લાઇન. પહેલું તો આવું ક્યારે બની શકે? ઝૂઝેન્થેલી જે છે એમાં ઘટાડો થાય. આપણે પહેલાં જોઈ લીધું કે ભાઈ આને કલર આપવાનું. કોરલ બ્લીચિંગ એનો એકદમ સાદો મતલબ શું? એનો સાદો મતલબ એમ કે પહેલાં એ જે કલરફુલ હોય ને એ કલરફુલમાંથી કલરલેસ બની જાય અથવા તો વ્હાઇટ બની જાય. વ્હાઇટ. તો એની પાછળનું કારણ શું હોય? તો એની પાછળનું કારણ હોય કે એને કલર આપતું હતું કોણ? તો એને કલર આપતું હતું એલ્ગી એટલે કે ઝૂઝેન્થેલી. તો પહેલો તો એવું બની શકે કે ઝૂઝેન્થેલી ડિક્લાઇન, એના પ્રમાણની અંદર ઘટાડો થઈ જાય. પહેલાં એ 1 કિલો હોય તો અત્યારે અડધો કિલો થઈ જાય. આવું એક તો એટલે કે એની ડેન્સિટી, એની ઘનતામાં ઘટાડો થઈ શકે. બીજું, કોન્સન્ટ્રેશન ઓફ ફોટોસિન્થેસિસ પિગમેન્ટ વિધિન ધ ઝૂઝેન્થેલિક ફોલ. આ ઝૂઝેન્થેલિકની અંદર જે આ ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા જે છે,
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને એમાં જે પિગમેન્ટની જરૂર પડતી હોય એનું કોન્સન્ટ્રેશન એમાં ઘટાડો થયો હોય. જેવી રીતે આપણે જોયું હતું વનસ્પતિમાં કેમ હરિતકણ નામનું જે હરિતકણ જે છે હરિતકણ એ પિગમેન્ટની જરૂર પડતી હોય, તો એવી રીતે આ એલ્ગીની અંદર એ ફોટોસિન્થેસિસ માટે એક પિગમેન્ટની જરૂર પડે અને પિગમેન્ટના કારણે આ કલર જે છે એ જોવા મળતો હોય. અહીં આપણે આકૃતિના માધ્યમથી જે છે એ સમજીએ કોરલ બ્લીચિંગ જે છે એ કઈ રીતે થાય. અહીંયા જો આખું કોરલ છે, આ સિમ્બાયોટિક રિલેશન દર્શાવે છે બંનેની વચ્ચે, એનિમલ અને એલ્ગી બંનેની વચ્ચે. આ હેલ્ધી છે, હેલ્ધી કે એમાં કોરલ એટલે કે પ્રાણી પણ આવેલું છે અને જૂ જેન્થેલી એ પણ આવેલું છે. બંને જે છે અહીંયા આવેલું છે, બંને તમે જોઈ શકો છો. આ ઉપર જે છે એ કોરલ છે અને આ જૂ જેન્થેલીને એ બધું જોઈ શકો છો. પણ હવે બ્લીચ્ડ કોરલની અંદર શું થાય તો કે બ્લીચ્ડ કોરલની અંદર આ ઉપરની જે એલ્ગી જે છે ને, ઉપરની એલ્ગી એ બધી ફેંકી દે, એ બધી બહાર નીકળી જાય, એ બધી બહાર નીકળી જાય. એટલે આ શું બની જાય તો કે આ વ્હાઇટ બની જાય, આ વ્હાઇટ કલરલેસ બની જાય. પછી ધીમે ધીમે તો એ ડેડ એટલે કે મૃતપાય અવસ્થાની અંદર પણ જઈ શકે કે જ્યારે સ્કેલ્ટોન કવર્ડ ઇન ફિલામેન્ટિયસ એલ્ગી કે જ્યારે જે છે એ અલગ જ પ્રકારની એલ્ગી જે છે ને એ સ્કેલ્ટોનને ઘેરી લે. કયું સ્કેલ્ટોન એટલે કે CaCO3નો જે પથ્થર હોય, જે ડેડ બોડી સ્કેલ્ટોન આપણે જેને કહીએ હાડપિંજર, એની ઉપર અલગ જ પ્રકારની નવી એલ્ગી આવી જાય તો પછી એ સાવ મૃતપાય અવસ્થાની અંદર પણ આવી શકે છે. પરીક્ષામાં પૂછાય, કોરલ બ્લીચિંગ ઉપર પણ ડેડિકેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો ત્યાં તમારે આ આકૃતિ જે છે એ દોરવી પડે. વહેન કોરલ બ્લીચ they commonly lose 60 to 90% of their jewel genitally, and each jewel genitally may lose 50 to 80% of its photosynthesis pigment. તો કોરલ બ્લીચ ક્યારે થાય? જ્યારે જૂ જેન્થલીમાં ઘટાડો થાય અથવા તો જૂ જેન્થલી જે છે એ આ ફોટોસિન્થેસિસ પિગમેન્ટ જે છે એ ઘટાડી દે જ્યારે. If the stress causing bleaching is not too severe and if it is decreased in time, the affected coral usually regain their symbiotic algae within several weeks of. ઘણી બધી વાર કેવું થાય કે કદાચ આ કોરલ બ્લીચિંગ થાય પણ જો એને બીજું કંઈ આડું અવડું ન કરવામાં આવે તો ધીમે ધીમે એ પોતાની જાતને રીગેઇન કરી લે છે. એટલે કે આ જે જૂ જેન્થલીમાં ઘટાડો થયા હોય અથવા તો આ એલ્ગીને કંઈક વાંધો પડ્યો હોય તો એ ધીમે ધીમે પોતાની જાતે થોડાક અઠવાડિયામાં અથવા થોડાક મહિનામાં એ પોતાની જાતને રિપેરિંગ કરી નાખે છે, એટલે કે રીગેઇન કરી નાખે છે. પરંતુ જો એ પ્રદૂષણને એ બધું ચાલુ રહે તો પછી એ ડેડ સુધી પહોંચી જાય છે, પછી મૃતપાય અવસ્થામાં આવી જાય છે. જૂ જેન્થલી લૂઝ ઇટ્સ પ્રોલોંગ્ડ, ઇટ મીન્સ ઇફ ધ સ્ટ્રેસ કન્ટિન્યુઅસ એન્ડ ડિપ્લીટ. પરંતુ જો આ કન્ટિન્યુ રહે તો મેં તમને કીધું કે પછી તો આ આખું મૃત્યુ જ પામી જાય છે બધું. હાઈ ટેમ્પરેચરના કારણે પણ આ જે છે જો તાપમાનમાં વધારો થઈ જાય, આપણે જોયું કે તાપમાનમાં વધારો થશે તો શું થશે? તાપમાનમાં વધારો થશે તો પાણી હોટ બની જશે. પાણી હોટ બની જાય તો ન ચાલે, તો પણ આ જે એનું એનિમલ અને એની જે અંદરની એલ્ગી કોરલ રીફ જે છે એ જીવી શકશે નહીં. એને પાણી કેવું જોઈએ? વાર્મ જોઈએ, એટલે કે હુંફાળું જોઈએ. એન્ડ ઇરેડિયન્સ સ્ટેટોર્સ હેવ બીન implicated in the disruption of enzymes system in jewel genitally that offer protection against oxygen toxicity. હાઈ ટેમ્પરેચર થાય તો પણ એ ઓક્સિજન જે છે એની માટે ઝેર જેવો બની જતો હોય છે. ફોટોસિન્થેસિસ પાથવે ઇન જૂ જેન્થલી આર ઇમ્પેર્ડ એટ ટેમ્પરેચર 30 ડિગ્રી કરતાં ઉપરનું જો તાપમાન હોય ને તો ફોટોસિન્થેસિસ એની માટે સારું એવું રહે છે. ધીસ એફેક્ટ કુડ એક્ટિવેટ ધ ડિસોસિએશન ઓફ કોરલ, અને જો આની કરતાં વધી જાય તો પછી કોરલ અને એલ્ગી જે છે એ બંને અલગ અલગ બહાર ફેંકાઈ જતા હોય છે. આ એક ગ્રેટ બેરિયર રીફના બારામાં તમને ખબર હોવી જોઈએ. એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે અને સૌથી મોટો પરવાળાનો ટાપુ છે, અથવા સૌથી લાંબા પરવાળા, સૌથી મોટા પરવાળા જે છે ને એ ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલા છે. કેટલા મોટા છે તો કે 2900 જેટલા એ રીફ અહીંયા આવેલી છે. રીફ એટલે શું અત્યારે જ સમજાઈ દીધું. અને 900ની આજુબાજુ આઇલેન્ડ આવેલા છે. 2300 કિલોમીટર લાંબા એરિયાની અંદર જે છે એ આ આખા જે છે એ પથરાયેલા છે. અને ઓસ્ટ્રેલિયાનું આ જે ગ્રેટ બેરિયર રીફ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ એનું નામ જે છે એ એની અંદર પણ ઉમેરેલું. તો કોરલ રીફ, કોરલ બ્લીચિંગ, આ બધાની બાબતે જેટલી પણ મહત્ત્વની બાબતો હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.